સૌરાષ્ટ્રની ભાદર નદીમાં ખનીજ ચોરી સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગી રહ્યું છે। ઉપલેટામાંથી પસાર થતી ભાદર નદીમાંથી ખનીજ ચોરી થતા વિવાદો થતા જ રહે છે। ત્યારે નીલાખા ગામમાં ખનીજ માફિયા અને ગ્રામ્યજનો વચ્ચે ભારે મારામારીની ઘટના બની હતી। વારંવાર રજૂઆત કરાઈ તેમ છતાં પણ ખનીજ માફિયાઓ બેફામ રીતે રેતી ખનન કરી રહ્યા છે। અનેક વખત ખનીજ માફિયાઓએ આવીને અમાનવીય કૃત્યો પણ કર્યા છે, જેથી ગામમાં વધારે રોષ જોવા મળી રહ્યો છે। છેવટે ગામે સ્વયંભૂ બંધ રાખીને ખનીજ માફિયાઓ સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે। સાહેબ એવું છે કે લીલાખા ગામે ખનીજ ચોરીમાં કોઈ લીજ છે નહીં, કાયદેસર નથી, બગાટું એમને હાકે છે। આ જે રેતી માફિયા છે એ ધરારી દાદાગીરી કરી અને રેતીની લીજ ચલાવે। કાલે એને બે વખત ના પાડી તો એ સમજ્યા નહીં અને માથે ઉપરાંત પાછી 3 ગાડી લઈને આવ્યા, 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા અને ગામને ભગાડવાની કોશિશ કરી। આ ગામે પથ્થરમારો કરી ગામનું ગામનું ટોળું થઈ અને પથ્થરમારો કરી અને એને ભગાડ્યા, એની ગાડીના કાચ તોડ્યા। પછી ગામનું ટોળું હતું, ટોળાએ નુકસાની કરી। એ બદલનો આભાર હું માગું છું કે જે કંઈ ગામે કર્યું એ ટોળાએ। હવે એની બાઇકો 2 સળગાવી દીધી, એનું એક ડીઝલનું બેરલ સળગાવી દીધું। આ ગામનું ટોળું હતું ને સળગાવ્યું છે। ઉપલેટામાં ખનીજ માફિયાઓ છે તે બેફામ થયા છે। તેને લઈને જો વાત કરવા જઈએ તો લીલાખા ગામની અંદરમાં જે ખનીજ માફિયાઓ અને લીલાખા ગામના લોકો દ્વારા જે મગજમારી થઈ હતી તેને લઈને હાલ આપ જોઈ શકો છો। આ લીલાખા ગામ છે તે લીલાખા ગામની અંદરમાં હાલ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે ગામની અંદરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। મામલતદાર, પોલીસ સ્ટાફ સહિતનો કાફલો છે તે અત્યારે આવી પહોંચ્યો છે। તેને લઈને તમામ જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને કોઈ અંશના ઘટના ન બને તેને લઈને તમામ લોકોને ઊભા રાખી દેવામાં આવે છે। ત્યારે હું બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે લીલાખા ગામની અંદરમાં જે મારામારી થઈ હતી તે કઈ રીતના થઈ હતી અને કઈ જગ્યા ઉપર થઈ હતી તેના પણ હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। તો આ જે જગ્યા છે હું જગ્યા આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ, મારા કેમેરામેનને કહીશ કે આપણને જગ્યા બતાવશે। હાલ આપ જોઈ શકો છો તમામ જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગામના લોકો દ્વારા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે ખનીજ માફિયાઓ છે તેના દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા છે, તેવા પણ ગામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો મારી સામે જ જે 2 બાઇક અને જે અલગ અલગ પ્રકારની જે ખાટલા અને જે ટીપણા છે તેને સળગાવી દેવામાં આવે છે। ગામના જે ટોળા છે તે ટોળા દ્વારા જે ખનીજ માફિયાઓ છે તેની બાઇકો સળગાવી દેવામાં આવે છે। બાઇક ભરીને ખાખ થઈ ચૂકી છે, આપ જોઈ શકો છો। તે આ ગામની અંદરમાં માહોલ રાતનો એવો હતો કે આપણે જોઈ પણ ન શકી તેવો માહોલ સર્જાણો હતો। તેને લઈને ગામના લોકો છે તે ઉગ્ર બન્યા હતા, કેમ કે જે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે અને ગામની અંદરમાં જે ખનીજ કરી રહ્યા છે તેને લઈને ગામના લોકો દ્વારા એવી માંગ કરવી રહેવામાં આવી છે કે આ જગ્યા ઉપર ખનીજ માફિયાઓ છે તેને કોઈપણ પ્રકારની મંજૂરી ન આપવી જોઈએ અને આયા કણે અમારા ગામની બહેનો દીકરીઓ છે તે પોતે નદીની અંદરમાં કહી શકાય કે લુગડા ધોતી હોય ત્યારે આ ખનીજ માફિયાઓ છે તે ખુલ્લાની અંદરમાં જેમ તેમ છેડતી કરતા હોય છે, તેવા પણ આક્ષેપ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેને લઈને ગામના લોકોની એવી માંગણી છે કે ખનીજ માફિયાઓ છે તેને બીજી જગ્યા ઉપર રેતી ખનન કરવા માટે આપે, તેના ગામ પાસેથી દૂર કરવામાં આવે તેવી ગામના લોકોની માંગણી છે। હરેશ ભાલિયા, ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા।